બનાસકાંઠાના દિયોદર પંથકમાં વગર રોયલ્ટીએ બેફામ દોડતા ડમ્પરો સામે ખાણ ખનીજ વિભાગની શંકાસ્પદ ચૂપકીદી વચ્ચે આખરે સ્થાનિક મામલતદાર તંત્રએ સપાટો બોલાવી 4 ડમ્પરો ઝડપી લીધા છે। દિયોદર શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં રેતી ભરીને બેફામ ગતિએ દોડતા ડમ્પરોનો ત્રાસ અને ગેરકાયદે ખનનનો કારોબાર હવે ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે ભૂસ્તર વિભાગની રહેમ નજર હેઠળ આ ખેલ ચાલતો હોવાના આક્ષેપો દેખાઈ રહ્યા છે। ખાણ ખનીજ વિભાગની મુખ્ય હાઈવે પરની કથિત તપાસથી બચવા માટે આ ડમ્પર ચાલકોએ હવે ગામડાના આંતરિક રસ્તાઓને પોતાનો શોર્ટકટ બનાવી લીધો છે। રાત દિવસ ધમધમતા આ ઓવરલોડ ડમ્પરોને કારણે ગ્રામ્ય રસ્તાઓ બિસ્માર બની રહ્યા છે અને બીજી તરફ રોયલ્ટીની ચોરીને લીધે સરકારી તિજોરીને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે। સ્થાનિક લોકોમાં ખાણ ખનીજ વિભાગની ઢીલી નીતિ સામે ભારે રોષ હતો। તેવા દિયોદરના સોની ગામ પાસે મામલતદારની ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધરીને રેતી ભરેલા 4 ડમ્પરોને કસ્ટડીમાં લઈ લીધા છે। હાલમાં આ ડમ્પરો પાસે માન્ય રોયલ્ટી પાસ છે કે નહીં અને નિયમ કરતાં વધારે ટન રેતી ભરી છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઝડપાયેલા તમામ ડમ્પરોને આગળની કાયદેસરની અને દંડાત્મક કાર્યવાહી કરવા માટે મામલતદાર દ્વારા ખાણ ખનીજ વિભાગને લેખિત જાણ કરી સોંપવામાં આવ્યા છે। તંત્રની આ રેડથી સ્થાનિક ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ગ્રામજનો હવે જોવાની રાહ જોઈ રહ્યા છે કે ખાણ ખનીજ વિભાગ આગળ શું પગલાં ભરે છે। હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે મામલતદારે લાલ આંખ કર્યા પછી પણ શું ખાણ ખનીજ વિભાગ જાગશે અને આવા તત્વો સામે કડક દંડ વસૂલશે કે પછી તેમની રહસ્યમય ચૂપકીદી આમ જ અકબંધ રહેશે તે જોવું